ભચાઉના વોંધમાં પૌરાણિક જહુ માતાજીની મૂર્તિ 400 વર્ષ જૂના મૂળ સ્વરૂપમાં આવી. આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા. ભચાઉ તાલુકાના વોંધમાં જહુ માતાજીની 400 વર્ષ જૂના મૂળ સ્વરૂપમાં આવતા ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. સંવંત 1715માં વૈશાખ સુદ 11ના ચારણ સમાજના સાંગા વિકલના ઘરે આઈ જહુમાનું પ્રાગટ્ય થયું. વિકલ પરિવારનું નામ કાયમ રાખવા વેદગામની સ્થાપના કરવામાં આવી, જે અત્યારનું ભચાઉ તાલુકાનું વોંધ ગામ તરીકે ઓળખાય છે. આઈ જહુમાના સ્થાન પર મુંબઈ સહિત દેશ-વિદેશમાં વસતા પટેલ, રબારી સમાજના લોકોની વિશેષ આસ્થા જોડાયેલી છે અને શ્રદ્ધાથી તેઓ માતાજીની પૂજા અર્ચના કરે છે. તેમના સુધી આ સમાચાર પહોંચતા મુંબઈથી અને અન્ય જગ્યાઓ પરથી માતાજીના દર્શન કરવા લોકો પહોંચ્યા હતા. મંદિર પર હાલ માતાજીની સેવા પૂજા મહંત હાસબાઈ માતાજી દ્વારા કરવામાં આવે છે. આઈ જાલુમાં ડોક્ટર રુદ્રાક્ષજી વેદ, કુલદીપસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, અશોકસિંહ ઝાલા, પિન્ટુભાઈ ગઢવી, ગઢવી સમાજના પ્રમુખ જસાભા ગઢવી, મનુભા ગઢવી, ઈશ્વરભા વિકલ, અમૃત બારોટ, શંકરભાઈ જોશી, ગોરક્ષા ગુજરાત અધ્યક્ષ રાજભા ગઢવી, ગોરક્ષા કચ્છ જિલ્લા પ્રભારી તથા વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા. પ્રતિનિધિ અલ્પેશજી પ્રજાપતિ, ભચાઉ. આ 14ના દિવસે અમે હર 14ના દિવસે માતાજીને અમાસ તો આખો ગામ પારે જ છે માને, અને બધાયને ખ્યાલ છે. મુંબઈથી અમાસ ભરવા માટે આવે છે, બધા ભક્તો દૂર દૂરથી આવે છે અહીંયા માતાજીની અમાસ ભરવા માટે. તો એ દિવસે મારાથી માને રૂપ નહોતું ચડ્યું, સિંદૂર નહોતું કરી શકી, એટલે રાત્રે હું માને અડધી રાતે મધરાતે માને હું સિંદૂર કરવા માટે આવી. જ્યારે એક દીકરી મારી જોડે આવેલી, એને લઈને તો મેં કીધું નહીં, માનું સિંદૂર તો આપણે કરવું જ પડશે, કાલે અમાસ છે. તો જેવા અમે માનું દ્વાર ખોલ્યું ને, ત્યારે અડધી ખાંભી માની પાદરી થઈ ગયેલી. જે પડ હતા માને, ઘણું બધું મોટું પડ હતું, એ પડ પટમાં પડી ગયું. અને પછી હું તો મને આમ ખૂબ આનંદ આવી ગયો કે માને અમે વારે ઘડી કહેતા હતા કે માં આનું શું થશે, કેવી રીતે કરશું. તો હું તો મારા જ રડવા માંડી ગઈ. ઓહો ભગવતી, તે મારા માથે કેટલી કૃપા કરી દીધી છે. હર આખો ગામ માની અમાસ પારે છે, બધા નિવેદ કરવા માના આવે છે. અને મૂળ તો અટાણે તો 18 વરણ માને ક્યાંથી પબ્લિક અહીંયા માનતા રાખે છે માની નિવેદ કરવા. જેના કુળદેવી નથી મળતા એ પણ અહીંયા જહુ માને કુળદેવી તરીકે માને છે. પણ પેલા વિકલ શાંખના ચારણ, લોણી શાંખના રબારી અને ગમારા શાંખના ભરવાડો આ ગામનો તોરણ બાંધેલો છે. એવી રીતે માં કહે છે. પેલા તો જય માતાજી. આમ તો આ જહુબાઈ માતાજી મંદિર વોંધ એટલે ખૂબ પ્રાચીન અને ખૂબ મોટો ઇતિહાસ ધરાવતું મંદિર છે. મા જગદંબાની આમ ઇતિહાસની વાત કરીએ તો એમનો અવતરણ આ ધરતી ઉપર બારોટજીના જણાવ્યા અનુસાર ઈસવીસન 1516માં 1615માં માતાજીનું અવતરણ થયું હતું. અને 1728માં કચ્છ મહારાવ શ્રી દેસરજી બાવાને પણ માતાજીએ ખૂબ મોટો પરચો પૂર્યો હતો. અને વર્ષોથી આ લગભગ 400થી વધારે વર્ષ જેટલો આ મંદિરનો આ થડાનો ઇતિહાસ છે. ત્યારથી ખૂબ શ્રદ્ધાપૂર્વક ભચાઉ તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ લોકો અહીંયા દર્શને આવતા હોય છે, ખૂબ લોકો માનતાઓ રાખતા હોય છે. અને આજે આપણે જોઈએ છીએ કે ભવ્ય મંદિરનું પણ સરસ નિર્માણ પૂજ્ય માતાજીના સાનિધ્યમાં થયું હોય. ત્યારે પૂજ્ય બાપુશ્રી હમણાં જેમ આપણને જણાવ્યું કે જે રીતના માતાજીની મૂર્તિનું સ્વરૂપ આપોઆપ જે બદલાણું છે, જે એક પ્રાચીન સમયમાં જે માતાજીની મૂર્તિઓના જે પ્રમાણે નિર્માણ થતા એવી રીતના જ માતાજીએ દર્શન આપ્યા છે. ત્યારે ખાસ એક અત્યારે આનંદનો વિષય છે કે આ નવા બદલાતા જમાનામાં વચ્ચેનો એક સમય એવો ગયો કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ હતું. પણ આજના જમાનામાં આ નવી પેઢી એ ખૂબ આનંદ થાય કે ધર્મ પ્રત્યેની જે એમની શ્રદ્ધા જે હતી એ અત્યારે ખૂબ વધારે જોવા મળે છે. અને સાયન્સે પણ માનવું પડ્યું છે કે ધર્મ અને શક્તિ છે એ હોય છે, એનાથી ઉપર કાંઈ હોતું નથી. અને આમાં જગદંબાયું તો એવા ઘણા બધા આપણે સ્થાનકો જોતા હોઈએ છીએ કે માતાજીઓ હાજરા હાજર છે. જે દિલથી શ્રદ્ધા રાખતા હોય એને હંમેશા પરચા પણ મળતા હોય છે અને આશીર્વાદ પણ મળતા હોય છે. એટલે આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે માતાજીની આ નવી મૂર્તિ. જે રીતના ખૂબ દર્શન થાય. ને આપને બધાને પણ કહું છું, જે બહુ સાયન્સની વાતો લઈને ફરતા હોય, સાયન્સને બધું હોય,
પણ એકવાર ખાલી માતાજીની મૂર્તિની સામે ઊભા રહેજો, જો શરીરનું એક એક રૂવાડું ઊભું ન થઈ જાય તો મને કહેજો. આજ મેં પોતે આ દર્શન કરીને અનુભવ્યું છે. એટલે ખૂબ શ્રદ્ધાનો વિષય છે અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે ને આ જગ્યાનો પણ ખૂબ સારો વિકાસ થયો છે. અને હજી પણ સરકારમાંથી જ્યાં જ્યાં જેવી રીતના જરૂરત હશે, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના માતાજીને પણ વિનંતી કરી છે કે જે પણ હોય કહેજો. એક સારું આ ધામ બન્યું છે, વધુ મોટું સારું ધામ બને, માતાજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે એવી માતાજીની પ્રાર્થના કરી. વોંધ ગામે જહુમાન મંદિર છેલ્લા 400-500 વર્ષથી અહીંયા ચારણાનો નેહ અને માનું પ્રાગટ્ય 1600ની સાલની આસપાસ, એટલે 400-500 વર્ષ પૂર્વ માતાજીનો જ્યારે અહીંયા સમાણા ત્યારે ભગવતીઓ એને પ્રસન્ન થઈ અને આ જગ્યામાં એક નહીં પણ 9 લાખ લોબડિયારી એ અહીંયા, એટલે અમારે ચારણી ભાષામાં એને 9 લાખ લોબડિયારીનો અખાડો કહેવાય. એટલે વર્ષો જૂનું અને પ્રાચીન મંદિર છે. મૂર્તિ પ્રથા આપ સર્વ જાણો છો કે પૂર્વ માતાજીમાં ચારણોમાં મૂર્તિ પ્રથા હતી નહીં. અમારામાં અમે ક્યારે પણ અમારા હોય તો માતાજીનું ખાંભી બેસાડે કે એવી રીતે માતાજીના જે ફરા હોય, અમે ચારણીઓમાં ફરા પ્રથા હતી, તો જે તે ટાઈમે ફરા બેસેલા અને આ જે મૂર્તિ છે, જે ફરા છે એ આજકાલનો તો છે નહીં. આપ જાણો છો કે ફરાને કોઈ અડે પણ નહીં અને ક્યાંય પણ બ્રહ્મ સમાજને પણ આપ બોલાવીને કહો તો ફરાને કોઈ અડતું નથી. આ જે મોટી પરંપરા છે અને માતાજીને પણ એવું લાગ્યું કે ભાઈ આ ફરામાં અને આ જે મંદિર નિર્માણ થાય છે તો મૂર્તિ પ્રથા આવે અને કંઈક એનું નિર્માણ થાય, કારણ કે જૂનું અને જર્જરિત થઈ ગયું તો આપણે સ્વાભાવિક છે કે મા ભગવતીની ચિંતા હોય. પણ જ્યારે માતાજીને ખુદ પ્રગટ થવું હોય તો એ કેમ પ્રગટ થઈ શકે અને કઈ રીતે આવે એ આપ વોંધ ગામે જહુમાના મંદિરમાં આપ સૌ નિર્વાણો છો. અને બીજું કે ખાસ હું કહું તો કે માતાજીના ફોટા આજે વર્ષોથી બધાના ઘરે પૂજાય છે. વોંધ ગામ પટેલ સમાજ તો એક તરફી પૂજા કરી રહ્યું છે, ત્યારે વર્ષોથી પૂજાય છે. તો આપ એ જે જૂના જે ફરા છે એમાંથી નવું ફરું આખું મહારાજશ્રીએ તો આખું એક નિર્માણ કીધું કે ભાઈ એક આ પ્રથા, આ મૂર્તિની જે વ્યવસ્થા હતી એ આટલા વર્ષો અગાઉ થતી હતી. તો હવે આપણે એટલું સમજવાનું હતું કે ફરામાં અંદરના ભાગમાંથી ઉપરનું પડ ઉખડતા અંદરના ભાગમાંથી આખી મૂર્તિનું નિર્માણ થવું ને એ સ્વયંભૂ, અને એ એક સારામાં સારો જે શિલ્પીકાર, જે એ પિરિયડના શિલ્પીકાર હતા, એ લોકોના માધ્યમથી જે મૂર્તિની નિર્માણ થતા હતા એ આ પિરિયડમાં આધુનિક યુગમાં અલગ વસ્તુ બનતી, પણ ત્યારના પિરિયડમાં બનતી જે વ્યવસ્થા હતી એ મૂર્તિનું અહીંયા પ્રાગટ્ય થવું એ આપણા વિસ્તાર માટે અને કચ્છ માટે બહુ મોટી વસ્તુ છે. આપણે વધાવીએ છીએ આ જે ભગવતી આપણે ત્યાં પધાર્યા છે તો જે લોકોને દર્શન થાય. આજે માતાજીએ કીધું કે ભાઈ આ કોઈ જાહેરાત નથી અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય નથી, આ તો શ્રદ્ધાનો વિષય છે. અને જ્યારે શ્રદ્ધા લોકોની હોય ત્યારે ક્યાં ક્યાંથી લોકો હવે આવવા માંડ્યા છે અને લોકોને આ દિવ્ય દર્શન થાય. કારણ કે જે ફરામાંથી મૂર્તિનું પ્રાગટ્ય થવું એ જ મોટો ઇતિહાસ છે અને એ જ મોટો ચમત્કાર કહી શકાય એને. પણ માની જે શ્રદ્ધા છે કે જે નિર્માણ થવું જોઈતું હતું એ માતાજીએ ખુદ એમનો જે મનનો ભાર ઓછો કરી અને ખૂબ માતાજીએ પોતાને શ્રદ્ધાથી જ એમને જે મૂર્તિઓ આપી છે એ બહુ ધન્યતાને પાત્ર છે. અમે ચારણ સમાજ માટે તો આ અમારા માટે ગર્વની વાત છે, પણ વિસ્તારને પણ આનો લાભ મળે અને લોકો આના દર્શન કરી અને ધન્યતા પામે એવી મા ભગવતીને પ્રાર્થના. આજે જ્યારે આ બધાના વિષયો આવ્યો ત્યારે પ્રભુ મહારાજે વાત કરી કે ભાઈ આ વિષયથી માણસો લોકો જોડાઈ રહ્યા છે. આજે રાજાભાઈ વિરેન્દ્રસિંહજી આજે કારણવશ હાજર ના રહી શકે એટલે રાજાભાઈ પણ અહીં હાજર છે. મહારાજ શ્રી વેદરાજજી એ પણ હાજર છે, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સમાજના વડીલો, એમાં લોકો પણ આજે ઉત્સાહથી માના દર્શન કરવા અત્યારે આવી રહ્યા છે અને આ ઉત્સાહ દિવસે દિવસ વધી રહ્યો છે. કારણ કે આજે 17 તારીખ ને આજે 24 એટલે ઘણો લાંબો ગાળો ન કહેવાય, પણ માના જે પ્રાગટ્યને જેમ વેગે જે આજે વાત ફેલાઈ રહી છે એવી રીતે લોકો દર્શન કરવા આવી રહ્યા છે. અને અમે પણ મૂર્તિ, કારણ કે હું તો વર્ષોથી જોડાયેલો છું, અહીંયા રાજુમાં હતા એ મારા પરિવારથી હતા, એમના જે એ અમારા ઘરની ભાણેજ હતા અને એના પછી મહારાજ શ્રી આવ્યા ને એમાં પછી ભગવતી મા અહીંયા બિરાજમાન થયા. તો અમારા તો જૂનો નાતો છે એટલે પણ આજે આ દર્શન કરીને અમે પણ ધન્યતા અનુભવી છે અને આપ પણ દર્શન કરી અને ધન્યતા અનુભવ. જય શ્રી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો
વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.